અહીંયાની ધાર આવે જો આ દેખાય ગો પછી અમારે કે ગા ના ધાર આવે પછી જરી અહીંયા તને તો એકલા ઢાંગર જ દેખાતા હશે ની. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અડધી રાતનો વ્લોગ શરૂ કરી દીધો છે ગાઈસ. આપણે છે ને અમારા ભોલાભાઈ ફોન આવે ને એટલે ઊંઘ ઉડી જાય, કેમ કે એનો અડધી રાતે આપણે ફોન આવ્યો છે કે માછલું લઈ જાવ એમ. તો સવારે તો આપણે એક માછલું આવ્યું હતું, ડારો આવ્યો હતો, એ તો વેસાઈ ગયો, પણ અત્યારે પણ અડધી રાતે પણ બીજું માછલું આવ્યું છે. અડધી રાતે એટલે કેટલા વાગ્યા? 12:30 જેવું થઈ ગયું, 12:30 ઉપર તો થઈ ગયેલું જ છે. તો અત્યારે આપણે મારે અને રાજુભાઈને જવાનું છે માછલું લેવા. તો એનો ફોન આવે એટલે અમારે જવું જ પડે, કેમ કે એને છે ને પાછું બીજા ઝાડ ને એવું બધું જોવાનું હોય કે તે અમને ફોન કરીને પહેલાં કહી દે કે માછલું લઈ જાવ એમ. તો અમે માછલું લઈને આવીને પછી બીજા ઝાડ ને એવું જોઈને લઈ આવે એમ. તો મારે અને રાજુભાઈને જવાનું છે માછલું લેવા. તો હું છે હું ની એ ખબર નથી, હવે જાય હું ને રાજુભાઈ. તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો, જોવાની મજા આવશે. અને ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. કેમ કે નંદીબેન અત્યારે ઘરે આરામમાં છે, ઢાંગર અત્યારે આપણે કાઢવાનો છે. તો અંદાજે 65 કિલોનો હશે. જો હજી જીવે છે, બિલકુલ હા ગાઈસ, હજી જીવે છે. અત્યારે ગાંગે આવ્યો, હવે સેવ આવ્યો હો, હજી બીજા ગા ગોવા બાકી છે. તમે શું કહેવાય કાગળ કઈ દેખાતું નહીં આમાં, બાકી કઈ કી અમારે કાકા જુઓ ગાંગે કાગળ છે. અમે માણસો બોલાવી ગયું ગાંગે જવા, કા બોલાવી ગયું ને? હા, ગાગર બોલાવવું પડે ને આપણે. ગાગર આવશે આગળ ગાંગે જવા. અત્યારે ગેમી પાલટી કરતા હતા, અત્યારે પાલટી કરતા પછી ગાંગે કાઢ્યો હતા. હવે આને વગર નાખવાનો હતા પાહો વગર કહો કા એટલે વગર નાખ્યા આને પાહો. ગાડી વાળા આવ્યા નહીં, એક કલાકથી ફોન કર્યો કોઈ આવ્યા નહીં. આ બાજુ ગાવ છે. કાગનું અમે હલવા ગયો પણ અમે હલવા ગયો. કોઈ ના કેટલું હલવા ગયો, જીવે કે બીક લાગે ને કોઈ વગા દે પાવ. જીવ તો હતા એટલે દેખાય અહીંયાની ધાર આવે જો આ દેખાય. ગો પછી અમારે કે ના ધાર આવે પછી જરી અહીંયા દેખાય. આ દેખાય જો બ્લડ જેકી ધાર આવે. જો આ વાગી ગઈ હોય ને આંગળી કાપી નાખે કા? હા, આટલું દેખાય ગયું, એટલું કાપી નાખે. આ ગાય કાપી નાખ્યું પછી તમને દેખાય છું. એનો કાપો હલવા ગયા એટલે નીકળી ન કે એમ નકર તો વિયો રહે પાછો. મૂકી ગયો કેમ પણ ગો ઝીંગા હે પાયમાં નાખ દો પાણીમાં. તો ગાય અમે ગાંગે કાગડી લીધો છે. અમારા રાજુભાઈ જોવા ગાગડી આવે છે ગાંગે લેવા. આંખ ચડાવી ક્યાં ની મસ્ત એકદમ ધોળી ફૂલ ટપકે કેવી જમ. તાર ચડાવી ફોલા આની આંખ સારી આવે, પાણીમાં દેખાય. હા આપણે કઈ કા હા પાણીમાં દેખાય માછલું હોય તો આપણને. એક બીજો કોકા રે કોને ગાગડી ના આવે છે બહુ એક્સમાં આવે હો પા. જો બધી આમાં તો જામ તો ખરો તો જો હા હા એ આપણને ખાઈ આવ્યો પણ એ ભાઈ બસ નંગા ગાડી લેવા ગયો હવે ઉભા અમે ના લગાવીએ. આવો કોણ આવે
જઈ લો. ફેમિલી આપણે પૂગી જશે ટાંગ લેવા. આમ ટાંગ કરેલા બચ્ચું વાળા થિયેટર મેં આવે છે ને થિયેટર ક્યાં ગયું અમે છે ને અડધા દરિયે ગાડી લઈને આવ્યા. વાહ વાહ દેખાય આમાં કાંઈ? દેખાય જ ને રે આમ ફ્રેશ કરેલી. હજી જોન બાકી છે કે નાખી તો હાલો જાવ અમે ચા દેવો હજી હજી જોન બાકી આમ બાંધે આમ હા મમ્મી તો આપણે અમે બંધારણ મૂકી આવ્યા. તમે બે હું જોતો અહીંયા અમે કોઈ ગયો સાળીઓ અહીંયા આટા મારતું સાળીઓ આટા મારી જાય છે કાંઈ તો એમ હાલે મેં આટા મારતો આ વચ્ચે સીડા ચીજરી કાઢો ને તને પેણા માટી સડી ગયેલો પીડો હમને જીવતો હોય તો તમે આમ જાઓ ને બી હવે અમે આમ જાય હા, હજી બે ત્રણ લેતા આવો આજ ને આજ. એ કહેવાની ફોન કર્યો લાવ. ફેમિલી આપણે છે ને ઢાંગર લઈને આવી ગયા છીએ તો ફેલવે હવે હવે જીવતો જીવતો હતો. જીવે હો હવે. 8 કિલોનો થઈ ગયો ને ગાઈસ આપણે છે ને અડધી રાતે ધાંગર લઈને ગયા દવા હવે આમ જીવે જ છે થોડું થોડું જીવ તો એક કાંટો વગાડે જીવે હજી તો હાલો સુધારી નાખો. જોખવાનો હે જીવે હજી એમ હે. વજન તો હે 8 કિલો જેટલો 8 કિલો જેટલો થઈ જાય નથી. તો ફેમિલી હવે છે ને ઢાંગર જોખવાનું છે આપણે ઘરે લઈ જઈએ છીએ હવે જોખવા. જોઈ લે ચાલો 7 કિલોનો. હે 800 હા કિલોની થેલી છે ખાલી થેલી આપો તો તે અહીંયા તો 250 ની ને થતી 200 ગ્રામ ની થેલી છે. તો ફેમિલી આ ઢાંગર થયો છે 7 કિલોનો. તો અત્યારે દેવાદાન વાત કરે છે હવે દેવા થાય કે ન થાય કંઈ ખબર નથી. તો 7 કિલોનો છે. સવાર શેળવું હતું. હા તો ફેમિલી પડી ગઈ છે મસ્ત મજાની સવાર
મસ્ત મજાની સવાર પડી ગઈ ને આપણે છે ને રાતે જ્યાં ઢાંગર લેવા જ્યાં કેટલા વાગે આવ્યા ખબર 1-1.5 વાગે આપણે ઢાંગર લઈને આવ્યા હા ને પછી આપણે હુતા કેટલા વાગે 3 વાગે હુતા હા ને 6 વાગે આપણે ઊભા થઈ ગયા અત્યારે છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયેલું છે દવા વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયેલું છે મસ્ત મજાનું મજા આવી જાય એવું વાતાવરણ થઈ ગયેલું છે દવા ને અમારા જયરાજભાઈ છે ને તવણી ને એવું સારું કરે છે હવે એને ઢાંગર મારવા આમાં ઢાંગર ન આવે આમાં ટીટમ ને એવું આવે માહલ્યું ને એવું ને અમારે કેતન ભાઈ તને તો એકલા ઢાંગર જ દેખાતા છે નહીં હમણાં 2 દિશાના ઢાંગર એકલા આવે એને છે ને બધા કાદર ખાન કી એના હે જયરાજ એમ હે કઈ હું આવ્યું હા વાહ 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 હાસો કરી દે હું કા ઢાંગર બોલતું ઢાંગર આવ્યો મોટો 80 કિલોનું ઢાંગર આવ્યું લાવ ઓછી કેટલી મૂકી દેવાનું ઓછી કેટલી મને ઉભી રહેજો ઉભી રહેજો આ તો પાછું દેવા દો નાનજી હા ઓલા હાવે આવ્યો એ ભૂલાઈ ગયું કાલ છે ને ચામજીની બધા આવેલા હતા લવજી ચામજીની પા દેવાનું તો કઈ દીધું નહીં કા રિયાનું એવું કાલે આપણે વિડીયો ઉતારવાનો હતો પણ એવું હતું કે વિડીયો આપણે મુકાતો સાંજે 7 વાગે આવ્યા મોટા મહેલા એટલા મોટા એવું ચાલો ઉપાડી પછી અમારે ગાડી લેવા આવવું પછી એમાં અમારું કેમ ગાડીમાં એવું છે તો ફેમિલી અમારા કેતનભાઈને છે ને હમણાંથી એકલા ઢાંગર જ દેખાય આખો દિવસ ઢાંગર જ કરતો હોય 2-3 દિવસથી છે ને ઢાંગર ને શેરવા ને એવું બધું આવે ને મગરવા ને એવું એ છે ને માછલા જ કરતા હોય દિન રાત છે ને ભોલો ને કેતન દિન રાત છે ને દરિયામાં જ હોય ને દરિયામાં રહેવું પડે એ વાત એટલા માછલા ને એવું આવે ને એમાં મહેનત કરવી પડે ત્યાં સુધી કંઈ આવે નહીં માછલા હમણાંથી સારા માછલા આવે સારું કહેવાય ને હજી અમારા ભોલાભાઈને લગભગ છે ને હજી કહેતા હા કે કાલે ઝાડ બીજા નવા લેવા જવાય એમ તો જાય કે ન જાય ખબર નહીં તો કંઈ નહીં તો આપણે અત્યારે આ વિડીયો પૂરો કરી નાખવાનો છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય